હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ દક્ષા મેમ. આજે મેથ્સમાં ચેપ્ટર 12 ઘાત અને ઘાતાંક વિશે જોઈશું. તો શરૂ કરીએ. 2/5 ઘાત 2 નીચે એટલે આધાર, 5 ઉપર એટલે ઘાતાંક. આનો નિયમ છે નીચે હોય તે આધાર, ઉપર હોય તે ઘાતાંક. આને આખાને વંચાય. આધાર નીચે આપેલો છે, ઘાતાંક ઉપર આપેલું છે. આ આખાને વંચાય 2/5 ઘાત. 10/24 ઘાત. 10 નીચે એટલે આધાર, 24 ઉપર એટલે ઘાતાંક. આને વંચાય 10/24 ઘાત. હવે ઘાતાંકના નિયમો જોઈશું. ઘાતાંકના નિયમો. આ નિયમોનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 12.1ના દાખલા કરવાના રહેશે. ઓકે, તો શરૂ કરીએ. એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ પ્લસ એન ઘાત. બીજું, એની એમ ઘાત અપોન એની એન ઘાત બરાબર એની એમ માઇનસ એન ઘાત. ત્રીજો નિયમ, એની એમ ઘાત આખાની એન ઘાત બરાબર એની એમ એન ઘાત. ચોથું, એ અપોન બી આખાની એમ ઘાત બરાબર એની એમ ઘાત અપોન બીની એમ ઘાત. પાંચમું, એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બી આખાની એમ ઘાત. છઠ્ઠો નિયમ, એની શૂન્ય ઘાત બરાબર 1. એની શૂન્ય ઘાત બરાબર કેટલી થાય? 1. સાતમો નિયમ છે એની માઇનસ એમ ઘાત બરાબર 1 અપોન એની એમ ઘાત. 1 અપોન એની માઇનસ એમ ઘાત બરાબર એની એમ ઘાત. ઓકે, હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 12.1ના દાખલા કરીશું. હવે એક એક કરીને આપણે નિયમો અહીંયા સમજીશું. પહેલો નિયમ છે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ પ્લસ એન ઘાત. ગુણાકાર આપેલું છે, આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થાય. ગુણાકારમાં આધાર સમાન તો ઘાતનો સરવાળો. આના એક્ઝામ્પલ જોઈશું. પહેલું એક્ઝામ્પલ જોઈએ. 2/5 ઘાત ગુણ્યા 2/7 ઘાત. 2/5 ઘાત ગુણ્યા 2/7 ઘાત. ગુણાકાર આપેલું છે, આધાર સમાન છે તો ઘાતનો શું થાય? પ્લસ. 2/5 વત્તા 7, 2/12 ઘાત. એના પછીનું બીજું એક્ઝામ્પલ જોઈશું. 7/2 ઘાત ગુણ્યા 7/5 ઘાત. 7/2 ઘાત ગુણ્યા 7/5 ઘાત. ગુણાકાર છે, આધાર સમાન છે તો ઘાતનો પ્લસ થાય. 7/2 પ્લસ 5, 7/7 ઘાત. હવે નિયમ નંબર 2 જોઈશું. એની એમ ઘાત અપોન એની એન ઘાત બરાબર એની એમ માઇનસ એન ઘાત. ભાગાકાર છે, આધાર સમાન છે તો ઘાતની બાદબાકી થાય.
ભાગાકારમાં આધાર સમાન તો ઘાતની બાદ બાકી થાય. આ નિયમ યાદ રાખવાનો છે. આમાં હજી એક નિયમનો આપણે ઉપયોગ કરીશું. મોટી ઘાત પાસે નાની ઘાત આવે. આના એક્ઝામ્પલ જોઈશું. પહેલું 5ની 10 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત. 5ની 10 ઘાત ઉપર 5ની 2 ઘાત નીચે. કઈ ઘાત પાસે કઈ ઘાત આવે? મોટી ઘાત હોય એની પાસે કઈ ઘાત આવે? નાની. તો આ બંનેમાં મોટી ઘાત કઈ છે? 10. એની પાસે કોણ જાય? 2. 5ની 10 માઇનસ 2 ઘાત. ભાગાકારમાં આધાર સમાન હોય તો ઘાતની શું થાય? બાદબાકી. એટલે 5ની 8 ઘાત. બીજું 2ની 3 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત. 2ની 3 ઘાત ઉપર 2ની 5 ઘાત નીચે. આધાર સમાન છે, વચ્ચે ભાગાકાર છે એટલે ઘાતની શું થાય? બાદબાકી. મોટી ઘાત પાસે કઈ ઘાત આવે? નાની. એટલે 5ની પાસે કોણ આવે? 3. 1/2ની 5 માઇનસ 3. 1/2ની 2 ઘાત. હવે નિયમ નંબર 3 જોઈશું. એની m આખાની n ઘાત બરાબર એની mn ઘાત. આમાં એક શોર્ટ નિયમનો ઉપયોગ કરીશું. ઘાતની ઘાત ગુણાકાર. ઘાતની ઉપર ઘાત આપેલી હોય તો બંને ઘાતનો શું થાય? ગુણાકાર. એક્ઝામ્પલ જોઈશું. પહેલું 2ની 5 ઘાત આખાની 2 ઘાત. ઘાતની ઘાત ગુણાકાર. આ બંને ઘાતનો શું થાય? ગુણાકાર. 2ની 5 ઘાત આખાની 2 ઘાત બરાબર 2ની 5 ગુણ્યા 2 ઘાત. 2ની 5 દુ 10 ઘાત. બીજું 5ની 3 ઘાત આખાની 2 ઘાત. 5ની 3 ઘાત આખાની 2 ઘાત. કયા નિયમનો ઉપયોગ કરીશું? ઘાતની ઘાત ગુણાકાર. ઘાતની ઘાત એટલે આ બંને ઘાત વચ્ચે શું થાય? ગુણાકાર. તો 5ની 3 ગુણ્યા 2 એટલે 5ની 6 ઘાત. આ જવાબ. ઓકે, હવે નિયમ નંબર 4 જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે નિયમ નંબર 4 જોઈશું. a/b આખાની m ઘાત બરાબર એની m ઘાત અપોન બીની m ઘાત. a/b આખાની m ઘાત એટલે એની પણ m ઘાત થાય, બીની પણ m ઘાત થાય. આના એક્ઝામ્પલ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. પહેલું 2/5 આખાનો હોલ સ્ક્વેર. 2/5 આખાનો હોલ સ્ક્વેર. આખાનો હોલ સ્ક્વેર એટલે 2નો પણ સ્ક્વેર થાય અને 5નો પણ સ્ક્વેર થાય. 2નો સ્ક્વેર અપોન 5નો સ્ક્વેર. 2નો સ્ક્વેર એટલે 2 વાર લખીશું. 5નો સ્ક્વેર એટલે 5 2 વાર લખીશું. 2 દુ 4, પાયું 25. આ જવાબ. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. 5/3 આખાનો ઘન. 5/3 આખાનો ઘન બરાબર 5નો ઘન અપોન 3નો ઘન. આખાનો ઘન એટલે 5નો પણ ઘન કહેવાય અને 3નો બી ઘન કહેવાય.
5નો ઘન એટલે 5 3 વાર લખીશું. 3નો ઘન એટલે 3 વાર લખીશું. 5નો ઘન 125, 3નો ઘન 27. આ જવાબ. ઓકે, હવે નિયમ નંબર 5 જોઈશું. એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બી આખાની એમ ઘાત. અત્યાર સુધીના આપણે નિયમ જોયા. એ નિયમમાં આધાર સમાન હતા, ઘાત અસમાન હતી. આ નિયમમાં આધાર અસમાન છે અને ઘાત સમાન છે. ગુણાકારમાં આધાર અસમાન હોય અને ઘાત સમાન હોય તો અસમાન આધારનો ગુણાકાર કરવો અને સમાન ઘાતને 1 કરવી. ગુણાકારમાં આધાર અસમાન હોય, ઘાત સમાન હોય તો અસમાન આધારનો ગુણાકાર કરવાનો અને સમાન ઘાતને શું કરવાની? ભેગી કરવાની. આના એક્ઝામ્પલ જોઈશું. પહેલું એક્ઝામ્પલ, 2ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. 2ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. ગુણાકાર છે, આધાર અસમાન છે, ઘાત સમાન છે. તો અસમાન આધારનો શું કરવાનો છે? ગુણાકાર. અને સમાન ઘાતને શું કરવાની છે? 1. અસમાન આધાર એટલે આ આધાર 2 ગુણ્યા આનો આધાર કોણ છે? 3. અને આ બંને સમાન ઘાતને 1 કરવાની, એટલે અહીંયા લખીશું 2 તરી 6 ની 5 ઘાત, કૌંસ કાઢી નાખીશું એટલે 6 ની 5 ઘાત. આ જવાબ. એના પછીનું બીજું જોઈએ. -4 આખાની 7 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત. આધાર અસમાન છે, ઘાત સમાન છે. -4 ની 7 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત. અસમાન આધારનો ગુણાકાર કરવો અને ઘાતને 1 કરવી. માઇનસ પ્લસ માઇનસ 5 ચોક 20 આખાની 7 ઘાત. આ જવાબ. હવે નિયમ નંબર 6 જોઈશું. એની 0 ઘાત બરાબર 1. કોઈપણ સંખ્યાની 0 ઘાત 1 થાય. કોઈપણ સંખ્યાની 0 ઘાત 1 થાય. આના એક્ઝામ્પલ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. પહેલું, 2ની 0 ઘાત. 2ની 0 ઘાત નિયમ શું કહે છે? કોઈ બી સંખ્યાની 0 ઘાત 1 થાય એટલે 2ની 0 ઘાત 1. બીજું, 5ની 0 ઘાત. 5ની 0 ઘાત 1 થાય. કોઈ બી સંખ્યાની 0 ઘાત 1 થાય. હવે નિયમ નંબર 7 જોઈશું. એની -m ઘાત બરાબર 1/aની m ઘાત. 1/aની -m ઘાત બરાબર aની m ઘાત. હવે આ નિયમ વિશે સમજીશું. માઇનસ ઘાત અંશમાં હોય તો પ્લસ કરવા માટે તો ઘાતને પ્લસ કરવા માટે છેદમાં લઈ જવી
માઇનસ ઘાત છેદમાં હોય તો ઘાતને પ્લસ કરવા માટે અંશમાં લઈ જવી. હવે આના એક્ઝામ્પલ જોઈશું તો તમને વધારે ખબર પડશે. પહેલું એક્ઝામ્પલ 3 - 2 ઘાત. 3 - 2 ઘાત માઇનસ ઘાત ક્યાં આપેલી છે? અંશમાં. આ ઘાત માઇનસ છે અને એ માઇનસ ઘાત અંશમાં આપી છે. અંશમાં માઇનસ ઘાત હોય તો એને પ્લસ કરવા માટે ક્યાં લઈ જવાની? છેદમાં. એટલે આને નીચે લઈ જઈશું. 1/3 ની 2 ઘાત 1/3 × 3 3 બે વાર લખીશું. અહીંયા 2 ઘાત છે એટલે 1/9. બીજું એક્ઝામ્પલ જોઈશું. 1/5 ની -3 ઘાત. 1/5 ની -3 ઘાત. માઇનસ ઘાત ક્યાં આપી છે? છેદમાં. છેદમાં માઇનસ ઘાત હોય તો પ્લસ કરવા માટે ક્યાં લઈ જવાની? અંશમાં. તો આ ઘાતને પ્લસ કરવા માટે ક્યાં લઈ જઈશું? ઉપર. 5 ની 3 ઘાત /1. 5 કેટલી વાર લખીશું? 3 વાર. /1. 5 નો ઘન 125. આ જવાબ. આની સાથે ઘાતાંકના નિયમો અહીંયા પૂરા થાય છે. હવે સ્વાધ્યાય 12.1ના એક્ઝામ્પલ જોઈશું. હેલો સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકુલમ પર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી આવનારા વિડીયો વિશે તમને માહિતી મળે. વધુ માહિતી માટે એજ્યુકુલમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો કરી શકો છો. સાથે આ ચેપ્ટરને લગતા વિડીયો, પેમ્પલેટ અને પેપર માટે પ્લે સ્ટોરમાં એજ્યુકુલમ એપને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, બાય.